ઇમેજિન કરો કે તમારી પાસે બધું જ છે, તમારે જે લાઈફ જોતી હતી એ લાઈફ છે, તમારી પાસે જે તમારે કાર જોતી હતી એ કાર છે, તમારે જે ફ્રીડમ જોતી હતી, જે ફરવાની રખડવાની એ ફ્રીડમ તમારી પાસે છે, તમારે જે જોબ જોતી હતી, તમારે જે કામ જોતું હતું, તમારી પાસે એટલા પૈસા છે કે તમારે કોઈ પણ વસ્તુ લેવી છે તો તમારે પાછળ ફરીને વિચારીને પ્રાઇસ નથી જોવી પડતી કે આની પ્રાઇસ શું છે. તમારી પાસે એટલી તમારી સો કોલ્ડ લાઈફ છે, તમારી ડ્રીમ લાઈફ એટલી કમ્ફર્ટ છે કે તમને કોઈ વિચાર જ નથી આવતો, કોઈ સ્ટ્રેસ જ નથી આવતો. બટ વેઇટ, તમે એવું વિચારો છો કે આ મારી ડ્રીમ લાઈફ છે, પણ સિરિયસલી તો આ ખાલી આપણી વિચારધારણા છે. આપણે વિચારી છીએ કે આવી લાઈફ આપણી હોવી જોઈએ, પણ તમને એ નથી ખબર કે તમે અત્યારે તમારા બેડ ઉપર પડ્યા છો, તમે સ્ક્રોલ કરો છો, પણ આ ડિસ્ટ્રેક્શનથી તમે આ તમારી ડ્રીમ લાઈફ અચીવ નથી કરી શકવાના. તમારે ઉઠવું પડશે, તમારા બધા જ ડિસ્ટ્રેક્શનને સેક્રિફાઈસ કરવા પડશે, તમારો કમ્ફર્ટ ઝોન મૂકવો પડશે અને ઉઠીને કામ કરવું પડશે. ત્યારે તમે તમારી ડ્રીમ લાઈફને અચીવ કરી શકશો, એને જીતી શકશો. દુનિયામાં બહુ ઓછા માણસો હોય છે જે પોતાના ડિસ્ટ્રેક્શનને સેક્રિફાઈસ કરી શકે છે. તમે ડેન્જરસ પાર્ટ તો એ છે, તમે જ્યારે તમારા એજના લોકોને સક્સેસફુલ થતા જોશો ત્યારે તમને ખબર પડશે કે મેં કેટલો મોટો ટાઈમ મારો વેસ્ટ કરી નાખ્યો, જેમાં મારે વેસ્ટ કરવાનો જ નહોતો. સ્ક્રોલિંગ કરવામાં, છોકરીઓ સાથે વાત કરવામાં, દારૂ કરવામાં, પાર્ટીઝ કરવામાં, બધામાં મેં મારો સમય વેડફી નાખ્યો છે. તો જે આ સમય મળ્યો છે, જે ટાઈમ આપણે મળ્યો છે, એ ટાઈમને આપણે અચીવ કરવો પડે છે. ટાઈમને બધા ડિસ્ટ્રેક્શનને સેક્રિફાઈસ કરીને જે ટાઈમ આપણને મળ્યો છે, થોડોક પણ ટાઈમ મળ્યો છે, એમાં આપણે જે કામ કરવાનું છે એની ઉપર વધારે ધ્યાન આપવાનું છે.